મેથ્સ 2માં પ્રકરણ 1માં આપણે બધી સંકલ્પનાઓ જોઈ અને હવે મહાવરા સંગ્રહ 1.2 પર આવીએ. તો મહાવરા સંગ્રહ 1.2માં પહેલો દાખલો તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 7 ખોલજો. નીચેના કોઠામાં સંખ્યા રેખા પરના બિંદુના નિર્દેશક આપેલા છે. તે પરથી આપેલા રેખાખંડો એકરૂપ છે કે નહીં તે નક્કી કરો. જો કોઠો આપ્યો છે અને એ કોઠામાં તમને 5 બિંદુઓ આપ્યા છે, A, B, C, D અને E. દરેકના અલગ અલગ નિર્દેશકો આપ્યા છે. હવે આપણને એમાં 3 જોડને ચકાસવા કીધી છે કે રેખાખંડો એકરૂપ છે કે નહીં. વારાફરતી આપણે ચકાસીએ. પહેલી જોડ આપી છે રેખ DE અને રેખ AB. એટલે આપણે પહેલાં રેખ DE એટલે કે ડિસ્ટન્સ DE માપવું પડે અને ડિસ્ટન્સ AB. જો બે અંતર સમાન આવે તો રેખાખંડ એકરૂપ છે, જો સમાન ના આવે તો રેખાખંડ એકરૂપ નથી. તો પહેલાં DE જોઈએ. DEના નિર્દેશક કયા છે? જુઓ, બિંદુ Dનો નિર્દેશક -7 અને Eનો નિર્દેશક 9. તો ડિસ્ટન્સ DE, તો આમાં મોટો નિર્દેશક કયો છે? 9. એટલે 9 માઇનસ બ્રેકેટમાં -7 એટલે 9 + 7 = 16. એટલે ડિસ્ટન્સ DE બરાબર 16. હવે છે બીજું AB. એનો નિર્દેશક -3 અને બીનો નિર્દેશક 5. તો ડિસ્ટન્સ AB બરાબર મોટો નિર્દેશક કયો થશે? 5. 5 માઇનસ બ્રેકેટમાં -3 એટલે કે 5 + 3 = 8. તો બંને ડિસ્ટન્સ સમાન નથી. તો જુઓ, માટે લેન્થ DE બરાબર 16 અને લેન્થ DE બરાબર 8. માટે લેન્થ DE ઇઝ નોટ ઇક્વલ ટુ લેન્થ AB. માટે રેખ DE અને રેખ AB એકરૂપ નથી. એટલે આ રીતે તમારે દાખલો કરવાનો. હવે બીજા જોડમાં આપ્યું રેખ BC અને રેખ AD. તો એના નિર્દેશક જોઈએ. BC, તો પહેલાં B અને Cના. Bનો છે 5 અને Cનો છે 2. અને એવી જ રીતે છે AD, તો Aનો છે -3 અને Dનો છે -7. નીચે લખ્યા છે એટલે એના ઉપરથી ધ્યાન આપો. હવે BC, Bનો નિર્દેશક છે 5 અને Cનો છે 2. તો ડિસ્ટન્સ BC બરાબર 5 - 2 = 3. હવે AD માટે જુઓ, Aનો નિર્દેશક છે -3 અને Dનો નિર્દેશક છે -7. તો ડિસ્ટન્સ AD બરાબર આમાં મોટો નિર્દેશક કયો કહેવાય? -3. એટલે -3 માઇનસ બ્રેકેટમાં -7 એટલે કે -3 + 7 = 4. તો જુઓ, અહીંયા ઉપર અંતર આવ્યું 3 અને અહીંયા અંતર આવ્યું 4. લેન્થ BC બરાબર 3 અને લેન્થ AD બરાબર 4. એટલે કે લેન્થ BC ઇઝ નોટ ઇક્વલ ટુ લેન્થ AD. માટે રેખ BC અને રેખ AD એકરૂપ નથી. એટલે બીજી જોડ પણ એકરૂપ નથી. હવે નેક્સ્ટ પેજ પર જઈએ. ત્રીજી જોડ રેખ BE અને રેખ AD. ચોપડીમાં જુઓ, Bનો નિર્દેશક 5 અને Eનો 9. તો ડિસ્ટન્સ BE બરાબર 9 - 5 = 4. એની સાથે AD, Aનો નિર્દેશક -3 અને Dનો -7. તો ડિસ્ટન્સ AD -3 માઇનસ બ્રેકેટમાં -7 એટલે કે -3 + 7 = 4. તો જુઓ, બંને અંતર લેન્થ BE બરાબર 4 અને લેન્થ AD બરાબર પણ 4. માટે લેન્થ BE બરાબર લેન્થ AD. માટે રેખ BE એકરૂપ રેખ AD છે. એટલે આ 3 જોડમાંથી ત્રીજી જોડ એકરૂપ છે, પહેલી અને બીજી એકરૂપ નથી. કેવી રીતે ચેક કર્યું એ તમને ખ્યાલ આવ્યો હશે. હવે બીજો દાખલો. બીજા દાખલાની રકમ જુઓ. બિંદુ M એ રેખ ABનું મધ્યબિંદુ છે અને AB બરાબર 8. તો AM બરાબર કેટલી? બિંદુ M એ રેખ ABનું મધ્યબિંદુ છે. એટલે આપણે આકૃતિ દોરીએ. જો અહીંયા રેખ AB દોરી, બિંદુ M મધ્યબિંદુ એટલે બે એકરૂપ ભાગ થાય. AM અને MB પર સમાન નિશાની કરી. તો મધ્યબિંદુ માટે તો AM બરાબર શું થશે? આખા ABનું અડધું મધ્યબિંદુ એટલે. તો AM બરાબર હાફ AB. ઉપર આપણે લખવાનું કયું બિંદુ મધ્યબિંદુ છે. દેટ ઇઝ ઇક્વલ ટુ હાફ ગુણ્યા ABની કિંમત આપી 8. 2 ચોક 8. માટે AM બરાબર 4. એટલે મધ્યબિંદુ આપ્યું હોય તો અડધો ભાગ શોધવો હોય તો આખા રેખાખંડનું હાફ કરવાનું
અને અડધો ભાગ આપીને આખો રેખાખંડની લંબાઈ શોધવાની હોય તો બમણું કરવાનું. ત્રીજો દાખલો જોઈએ. બિંદુ પી એ રેખ સીડીનું મધ્યબિંદુ છે અને સીપી બરાબર 2.5. તો રેખ સીડીની લંબાઈ શોધો. હવે જો અહીંયા બિંદુ પી એ સીડીનું મધ્યબિંદુ આપ્યું તો સીડી દોરી. જો અહીંયા સીડી પેન્સિલથી દોર્યું છે, જરા ઝાંખું દેખાય છે. સીડી એનું મધ્યબિંદુ પી એટલે સીપી બરાબર પીડી થાય. હવે સીપી આપ્યું 2.5 એટલે આટલું 2.5. તો આપણને આખું સીડી કીધું એટલે મેં તમને કીધું એમ હવે અડધો ભાગ આપ્યો, આપણે આખો શોધવાનો છે. બિંદુ પી એ રેખ સીડીનું મધ્યબિંદુ છે માટે સીપી બરાબર હાફ સીડી માટે 2.5 બરાબર હાફ સીડી. હાફમાંનો 2 બીજી બાજુ લઈ ગયા એટલે સીડી બરાબર 2.5 ગુણ્યા 2 એટલે 5. અથવા તો ડાયરેક્ટ પણ લખી શકો આખું સીડી બરાબર 2 ગુણ્યા સીપી 2 ગુણ્યા 2.5 એટલે 5. હવે ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલાની રકમ જુઓ. શું આપ્યું? જો એ બી બરાબર 5 સેન્ટીમીટર, બીપી બરાબર 2 સેન્ટીમીટર અને એપી બરાબર 3.4 સેન્ટીમીટર, તો આ રેખાખંડો વચ્ચેનું નાના મોટાપણું નક્કી કરો. તો સૌથી નાનો, એનાથી મોટો અને એનાથી મોટો એ કરતા જઈએ. તો 2 લેસ દેન 3.4 અને 3.4 લેસ દેન 5 એટલે કે 2 લેસ દેન 3.4 લેસ દેન 5. નામ લખો. તો 2 એ કોનું માપ છે? બીપી. લેસ દેન એપી લેસ દેન એબી. એટલે આ નાના મોટાપણું નક્કી થઈ ગયું. ગ્રેટર દેન લખવું હોય તો સૌથી મોટો એબી, પછી એનાથી નાનો એપી અને એનાથી નાનો બીપી. અને બીપી લેસ દેન લખવું હોય કે બીપી નાનો કોના કરતાં? એપી. ને એપી કોના કરતાં નાનો? તો એબી. બરાબર? એટલે આ નાના મોટાપણું. હવે તમારી ટેક્સ્ટબુકમાં પાના નંબર 8 પર જાઓ. આકૃતિને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આકૃતિ શું આપી એ જુઓ અને પછી ઉત્તર. જો મેં અહીં આકૃતિ દોરી છે, ચોપડીમાં પણ જોવી હોય તો જોઈ શકો છો. રેખા આપી છે અને રેખા પર 5 બિંદુ આપ્યા. કયા કયા આપ્યા? ટી, એસ, આર, પી અને ક્યુ. હવે એક એક સવાલ આપ્યો જે આપણે જોવાનો છે. 7 સવાલ આપ્યા છે. જો પહેલું, કિરણ આરપીના વિરુદ્ધ કિરણનું નામ. હવે જો કયું કિરણ આપ્યું? આરપી એટલે આરથી શરૂ થઈને પી તરફ એનું વિરુદ્ધ કિરણ. જો તમને મેં સમજાવ્યું છે, આમાં ફરીથી કહું છું, વિરુદ્ધ કિરણ લખવાનું હોય ત્યાં શરૂઆત ત્યાંથી જ, આરંભ બિંદુ એ જ એટલે આરંભ બિંદુ આર પણ વિરુદ્ધ દિશામાં. તો શું આવે? કિરણ આરએસ અથવા કિરણ આરટી. બરાબર? એટલે શરૂઆત આરથી વિરુદ્ધ બાજુએ કિરણ આરએસ અથવા આરટી. બીજું, હવે કિરણ પીક્યુ અને કિરણ આરપીનો છેદગણ. છેદગણ એટલે સામાન્ય. હવે કિરણ પીક્યુ જુઓ. કિરણ પીક્યુ એટલે ક્યાંથી શરૂ થાય? પીથી અને ક્યુ તરફ અનંત. અને એની સાથે કિરણ આરપી. આરપી એટલે ક્યાંથી શરૂ થાય? આર અને પી તરફ અનંત. આરપી એટલે પી પર પૂરું નથી થતું, પી તરફ અનંત. એનો છેદગણ. છેદગણ એટલે સામાન્ય. તો તમે જુઓ બેઉ આમાં જે મેં આકૃતિ દોરીને બતાવી એમાં સામાન્ય ભાગ કયો? આ પીથી શરૂ થઈને ક્યુ તરફનો ભાગ એટલે કે આખું કિરણ. કિરણ પી ક્યુ એ બંનેમાં છે, નીચે પણ છે અને ઉપર પણ. એટલે છેદગણ એટલે સામાન્ય. તો કિરણ પી ક્યુ એ એનો છેદગણ છે. બરાબર? હવે ત્રીજું, રેખ પી ક્યુ અને રેખ ક્યુઆરનો યોગગણ. હવે રેખ શબ્દ બરાબર જોવાના. કિરણ છે, રેખ છે, રેખા છે. શું આપ્યું છે? તો હવે શું આપ્યું? રેખ પી ક્યુ અને રેખ ક્યુઆર. તો રેખ પી ક્યુ જુઓ, પીથી ક્યુ, અને રેખ ક્યુઆર એટલે ક્યુથી આર. રેખાખંડ છે એટલે બિંદુથી બિંદુ સુધીનું અંતર. એ બંનેનો યોગગણ. યોગગણ એટલે બેને ભેગું કરીને
એટલે શું થઈ ગયું, આખો જે મોટો રેખાખંડ છે એટલે કે રેખ QR. બરાબર. ચોથું, રેખ QR કયા કયા કિરણોનો ઉપગણ છે? રેખ QR, હવે પહેલાં QR જોઈએ. Q થી R, આટલો ભાગ રેખાખંડ કીધું એટલે બે બિંદુ અને તેની વચ્ચેના બિંદુનો યોગગણ, એટલે એ બંને તરફથી તીર ન હોય, એનો અંત આવી જાય, સીમિત હોય. કયા કયા કિરણોનો ઉપગણ છે? ઉપગણ એટલે એની અંદર આવી જતો હોય, તો કયું કિરણ? તો જુઓ, આ પહેલું કિરણ Tથી શરૂ કરીએ. Tથી જમણી તરફ આખું, એટલે TQ લખીએ તો આખું આવે. તો એમાં રેખાખંડ છે એટલે પહેલું લખ્યું આપણે કિરણ TQ, અને બીજું કિરણ લખવાનું છે તો બીજું આપણે ઊંધેથી, પહેલું આપણે ડાબી બાજુથી જમણી બાજુનું લખ્યું, હવે બીજું જમણી બાજુથી ડાબી બાજુનું. તો Qથી શરૂ થતું હોવું જોઈએ, એટલે Qથી ડાબી બાજુએ લખો તો એનું નામ આપણે કોઈ પણ રીતે લખી શકીએ. તો કિરણ QS, Qથી શરૂ થઈને S તરફ. બરાબર. તો કિરણ TQ અને કિરણ QS, આ બેઉનો એ ઉપગણ છે. તમે કિરણ QT પણ લખી શકો અથવા QS પણ લખી શકો, બંને એક જ થાય, કારણ કે બીજી બાજુ પર અનંત એટલે એસની આગળ પણ જાય. એટલે કિરણ TQ, Tથી શરૂ થઈને Q તરફ, અને કિરણ QS કે QT જે લખો એ. પાંચમું, આરંભ બિંદુ R હોય તેવા વિરુદ્ધ કિરણોની જોડી લખો. Rથી શરૂ થાય એવા વિરુદ્ધ કિરણ, એ આપણને પહેલો સવાલ પણ હતો, એના જવાબમાં પણ છે, અને આપણી રીતે પણ આપણે લખી શકીએ. આપણે જુદો લખીએ એટલે તમને ખ્યાલ આવે. Rથી શરૂ થાય તો જુઓ, આ Rથી શરૂ થયું, એક ડાબી બાજુએ અને એક જમણી બાજુએ, તો કિરણ RQ અને બીજો લખ્યો કિરણ RT. તમે કિરણ RP અને કિરણ RT અથવા કિરણ RS ગમે તે લખી શકો. ઇન શોર્ટ, વિરુદ્ધ કિરણ Rથી શરૂ થતા હોય એટલે નામ શરૂ થાય Rથી, એકવાર Rની ડાબી બાજુએ અને એકવાર Rની જમણી બાજુએ, એટલે બે વિરુદ્ધ કિરણ થઈ ગયા. છઠ્ઠો, આરંભ બિંદુ S હોય તેવા કોઈ પણ બે કિરણોના નામ લખો. હવે જુઓ, આરંભ બિંદુ S હોય તેવા બે કિરણના નામ, પણ અહીંયા આપણને વિરુદ્ધ કિરણ એવું કીધું નથી, એટલે Sથી શરૂ થાય એવા કોઈ પણ બે. તો જુઓ, મેં 3 લખ્યા છે, કયા કયા લખી શકીએ આપણે? જુઓ, ઘણા બધા લખી શકાય. S પરથી જો કિરણ SR લખ્યું, પછી લખ્યું કિરણ ST, પછી લખ્યું કિરણ SP વગેરે. એટલે હજી કયા કયા લખી શકાય? કિરણ SR, કિરણ SQ. S પરથી બધા જ લખી શકો, ST, SR, SP, SQ, પણ આગળ કિરણ શબ્દ વાપરવાનો. બરાબર. એટલે તમે ગમે એટલા લખી શકો છો. હવે આગળનો સવાલ, 7મો, કિરણ SP કિરણ STનો છેદગણ. હવે આકૃતિ બરાબર જોજો, કયા બે કિરણ કીધા? કિરણ SP અને કિરણ ST. હવે આકૃતિમાં જુઓ, કિરણ SP એટલે ક્યાંથી શરૂ થાય? Sથી P તરફ અનંત, અને બીજું કિરણ ST કીધું એટલે Sથી શરૂ થયું T તરફ અનંત. આ બેવનું શું લખવાનું છે? છેદગણ. છેદગણ એટલે બંનેમાં સામાન્ય. તમે આકૃતિ પરથી જુઓ, શરૂ થયું S પરથી, પણ બંનેની દિશા કઈ છે? વિરુદ્ધ. તો એનો અર્થ એમ કે ફક્ત બિંદુ S એ જ બેવમાં સામાન્ય છે જ્યાંથી આપણે નામ શરૂ કર્યા, એટલે બેવનો છેદગણ બિંદુ S. સમજાયું? તો જુઓ, જવાબ લખ્યો છે, જવાબ છે બિંદુ S. એટલે આ રીતે તમને જવાબ લખતા આવડવા જોઈએ. સમજીને જેટલી સંકલ્પના જોઈ એ બધી સંકલ્પના પરથી આવી ગયું.
હવે છઠ્ઠો દાખલો. જો આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ચોપડીમાં પણ જોઈ શકો છો અને અહીંયા પણ. પહેલું, હવે આકૃતિમાં અલગ અલગ ઘણા બધા બિંદુઓ આપ્યા છે. એ ઘણા બધા બિંદુમાંથી અમુકના નિર્દેશક આપ્યા છે અને અમુકના નિર્દેશક નથી આપ્યા. કોના કોના આપ્યા તો ડાબી બાજુથી જોઈએ. આર, ક્યુ, પી, પછી એ, બી, સી, ડી આટલાના નિર્દેશક આપ્યા. કોના નથી આપ્યા? યુ, એલ અને વીના નિર્દેશક નથી આપ્યા. તો જો નથી આપ્યા પણ એ આપણને મળે. કેવી રીતે મળે તો જો બતાવી દઉં. જરૂરી નથી કે દર વખતે લખેલું જ હોય. સમજો, આ આપણી સંખ્યા રેખા છે. એનો નિર્દેશક કેટલો છે? 0. પછી બીનો જમણી તરફ જઈએ, બીનો કેટલો છે? 2. તો એની વચ્ચે આવે એ નિર્દેશક કેટલો? 1. 2 પછી એટલે બી પછી વચ્ચેનું કાંઈ નથી લખ્યું એટલે ત્યાં કેટલા આવે? 3. તો સીનો 4. તો પછી વીનો કેટલો આવવો જોઈએ? 5. અને ડીનો 6 આપેલો છે એટલે આ પ્રમાણે આપણને સમજાવવું જોઈએ. કન્ટિન્યુઅસ હોય તો ડાબી બાજુએ જુઓ. એ પછી કંઈ નથી આપ્યું અને ટપકું છે એટલે -1. પછી પીનો -2. તો એલનો કેટલો આવે? -3. ક્યુનો -4. તો યુનો કેટલો આવે? -5. અને આરનો આપ્યો -6. એટલે બધા જ છે. નથી આપ્યા પણ છે બધા જ. તો હવે આપણે જવાબ જોઈએ. પહેલો, બિંદુ બીથી સરખે અંતરે હોય તેવા બિંદુઓ કયા કયા? બિંદુ બી, આ બિંદુ બી એનાથી સરખે અંતરે. હવે સરખે અંતરે એટલે ઘણા બધા લઈ શકાય. આપણને અલગ અલગ બે રીતે મેં જવાબ તમને લખાવ્યા છે. તો જુઓ, બિંદુ બીથી 2 અંતરે જોઈએ પહેલાં, કારણ કે નામ નથી આપ્યા. જો બિંદુ બીથી 1 અંતર અહીંયા થાય પણ એ બેઉનું નામ નથી તો આપણે બીજું લઈએ. બીથી સીનું અંતર જુઓ, 4માંથી 2 ગયા એટલે 1 અને 2 અંતર છે. તો જમણી તરફ 2 અંતર, તો ડાબી તરફ 2 અંતરે કયું બિંદુ છે? એ. તો જુઓ, પહેલો જવાબ લખ્યો બિંદુ સી અને બિંદુ એ, જે બીથી કેટલા અંતરે છે? 2 અંતરે છે. હવે બીથી જુઓ ડી, ડી કેટલા અંતરે આવે છે? આ 2 નિર્દેશક પરથી અહીંયા આવ્યા 6 પર, એટલે 6માંથી 2 ગયા તો આ અંતર કેટલું થાય? 4. આ અંતર 4 થશે. તો જમણી તરફ 4, તો ડાબી તરફ 4 ક્યાં આવે? જુઓ, 1, 2, 3 અને 4 એટલે -2 આવ્યું. જુઓ, 2માંથી -2 બાદ કરીએ તો અંતર 4 થાય. તો એનો અર્થ એમ કે 4 અંતરે બીથી ડી છે અને પી છે. એટલે બિંદુ ડી અને પી એ 4 અંતરે છે. હજી એક લખી શકો, બીથી 3 અંતરે. હવે જુઓ, જમણી તરફ 3 અંતરે વી આપેલું છે પણ ડાબી તરફ 3 અંતર 1, 2 અને 3 એનું નામ આપેલું નથી એટલે એ આપણે લખતા નથી. આપણને એક જ જોડ લખવા કીધી હોય તો આપણે એક જ જોડ લખવાની. મેં તમને 2 લખીને બતાવી છે. હવે એના પછીનો જુઓ, બિંદુ ક્યુથી સરખે અંતરે હોય તેવા બિંદુની એક જોડ લખો. હવે ક્યુથી લખવાનું છે. એક જ જોડ કીધી છે પણ તેમ છતાં મેં 2 જોડ આપી છે. જુઓ કેવી રીતે. બિંદુ ક્યુથી, ક્યુ ક્યાં છે જુઓ, તો એમાં પણ હવે અહીંયા આગળ એના પછી કેટલા અંતરે છે જુઓ. પહેલાં આ 1 અને 2 અંતર ડાબી બાજુએ કયું બિંદુ છે? આર. તો 1 અને 2 જમણી બાજુએ કયું બિંદુ છે? પી. તો બિંદુ આર અને બિંદુ પી કયા કેટલા અંતરે છે? 2 અંતરે છે. બરાબર. અથવા હવે જુઓ, ક્યુથી 1 અંતરે જુઓ, ડાબી તરફ યુ છે અને જમણી તરફ એલ છે. નામ આપેલા છે તો આ લખી શકો, બિંદુ યુ અને બિંદુ એલ એ ક્યુથી કેટલા અંતરે છે? 1 અંતરે. એટલે 2 જોડી તમને આ રીતે મળી શકે. વધારે તમે નહીં લઈ શકો. કેમ? કારણ કે ક્યુથી જમણી તરફ ઘણા બધા બિંદુ છે પણ ડાબી તરફ આ 2 જ હતા. સેમ એવી રીતે આગળ બીથી આપણને 2 જ બિંદુ ખબર હતા એટલે ડાબી બાજુએ આપણે 2 જ લઈ શક્યા. એટલે આ રીતે જોઈને જવાબ લખવાના. અને ત્રીજો સવાલ હવે તમને આવડશે કઈ રીતે અલગ અલગ 4 અંતર શોધવાના છે. તો એ અંતર શોધવા માટે આપણને નિર્દેશકો આપેલા છે. હું એક બતાવું છું, બાકીના તમને ફોટો મૂકીશ એટલે સમજાઈ જશે. જુઓ, એમાં પહેલું આપ્યું ડિસ્ટન્સ યુવી. 4 અંતર શોધવાના છે, એમાં ડિસ્ટન્સ યુવી.
તો ડિસ્ટન્સ યુવી શોધવા માટે યુ અને વીના નિર્દેશક, તો યુનો નિર્દેશક -5 ને વીનો 5 સંખ્યા રેખા પર આપેલું છે, ચોપડીમાં પણ છે. અને